નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાત્રના પ્રાચીન રીતથી સિદ્ધિ ગણેશ મંદિર અંદાજિત 75 લાખના ખર્ચે જીર્ણોદ્ધાર થશે। સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસ મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત યોજાયું। દિવાળીથી પ્રારંભ થશે અને અંદાજિત 1.5 વર્ષમાં નૂતન મંદિર તૈયાર થશે। પાત્રાના ઝંડા બજારમાં આવેલ પ્રાચીન ગણેશ મંદિર જે રીતથી સિદ્ધિ સહિત જમણી સૂંઢના આરસની સુંદર પ્રતિમા છે, જ્યાં રોજ સેંકડો ભક્તો નિત્ય દર્શન પૂજન કરીને કાર્ય પ્રારંભ કરતા હોય છે। વિશેષ ચોથના પ્રસંગે મેળાનું વાતાવરણ હોય છે, જેમાં મંદિરને વર્ષો પહેલા ભાડે આપેલ દુકાનો પાછી મળતા હવે વિશાળ જગ્યામાં નૂતન ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત બુધવારના રોજ સંતરામના મહંત મોહનદાસ મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં રાજુભાઈ જોશી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય પૂજામાં બેસી વિધિ કરાવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટીઓ ભરતભાઈ જોશી, નારાયણભાઈ ભટ્ટ, સૂર્યકાંતભાઈ ચોકસી, ઘનશ્યામભાઈ ઠક્કર, હિતેશભાઈ પટેલ, જીગરભાઈ પંડ્યા, બ્રિજેશ પટેલ, પાલિકા સદસ્ય જયમીન ભટ્ટ, જેઠાભાઈ ગાંધી, જિગ્નેશ જોશી વગેરે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો। ત્યારબાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એડિટર ઇન ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાત્રા। ગણપતિ ગજાનન મહારાજ કી જય। પાત્રાના મધ્યમાં અતિ પ્રાચીન ગણપતિ ગજાનન મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે। એની ખૂબ વિશેષતા છે। રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ મહારાજ અહીંયા બિરાજમાન છે। જમણી સૂંઢના ગણપતિ મહારાજ એવા બહુ ઓછા મંદિરમાંનું એક આ મંદિર છે। એની સાથે ઘણી બધી પ્રાચીન પરંપરા જોડાયેલી છે। આ મંદિરનો સમયની સાથે એનો વિકાસ થવો, એને મોટું કરવું જરૂરી છે। ટ્રસ્ટની ઘણી બધી જગ્યાઓથી એ જગ્યાઓ આપણને ઘણા લોકોએ સ્વૈચ્છિક સોંપેલી છે। તો આજે આ મંદિરનું એક્સપાન્શન કરવા માટે, નવો ઓપ આપવા માટે ટ્રસ્ટીગણ તેમજ બજારના સામાજિક અગ્રણીઓ આ તમામ લોકોએ ભેગા થઈને એક નિર્ણય કર્યો કે આ મંદિરને મોટું કરવું આવશ્યક છે। તેથી બાકીની જગ્યામાં ભૂમિપૂજનનો કાર્યક્રમ તેમજ આગામી સમયની અંદર આ મંદિર બનવામાં ખૂબ મોટો ખર્ચ લાગવાનો છે। તો તમામને અપીલ કરીએ છીએ, આ મંદિર ટ્રસ્ટ વતી અપીલ કરીએ છીએ કે તન મન ધનથી જે થઈ શકે આ મંદિર માટે બધા લોકોએ આની અંદર સહયોગ કરવો જોઈએ। આજના આ કાર્યક્રમની અંદર બજારના તમામ ગણમાન્ય લોકો એ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ અન્ય બજારના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌને નમ્ર અપીલ છે કે આ મંદિર બનવામાં આપનું મંદિર છે, આપણા આજ્ઞે મંદિર બની રહ્યું છે, ત્યારે સૌ સહયોગ કરે એવી આપ પાસે અપેક્ષા છે। ગણપતિ ગજાનન આજ રોજ પાદરા ખાતે આવેલ ઝંડા બજાર સ્થિત ગણપતિ ગજાનન મહારાજનું ભૂમિપૂજન કરેલ છે અને તેમાં સંતરામ મંદિરના મહારાજ શ્રીએ એનું ભૂમિપૂજન કર્યું છે। અમારા ઉપેન્દ્રભાઈ તેમજ ટ્રસ્ટીઓ તેમજ પાદરા ગામના નગરના બધા આગેવાનો તેમજ અમારા પાદરા બ્રાહ્મણ સમાજના બધા સદસ્યો હાજરી આપી અને પ્રોગ્રામને સુશોભિત બનાવ્યો છે અને આવી નવી સેવા કરતા રહીએ અને આગળ અમને એમનું સહકાર મળે એ અપેક્ષા છે। બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય।